સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે। આવી જે ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે, જ્યાં 7 ડે સ્કૂલમાં ધક્કા મુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ 8માં ભણતો વિદ્યાર્થી 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે, જેના પ્રત્યાઘાત હવે ખૂબ ઊંડા પડ્યા છે। આજે 21મી ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે। ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે। સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। આજે 10 વર્ષ અને 13 વર્ષની ઉંમરના બાળકો પુખ્ત થાય તે પહેલા જ ગંભીર ગુનાઓમાં હવે જેલોમાં જઈ રહ્યા છે અને હવે આપણા બાળકોમાં એ બાળપણ ખતમ થઈ રહ્યું છે। વાત કરીએ અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં આવેલી 7 ડે સ્કૂલની કે જ્યાં ધોરણ 8ના વિદ્યાર્થીએ એક ધારદાર સાધનથી ધોરણ 10ના વિદ્યાર્થીને ઘા માર્યા અને પછી ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ધોરણ 10ના વિદ્યાર્થીનું મૃત્યુ થાય છે। તો હવે અમદાવાદના વિસ્તારમાં ઘટનાના ખૂબ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। આજે 21મી ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે। ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે। સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે સંપૂર્ણપણે બંધ પાડશે। ખોખરા, ઈસનપુર, મણિનગર, કાંકરિયા સહિતની તમામ દુકાનના વેપારીઓ દ્વારા વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે બંધ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સાથે જ આજે સાંજે 5 વાગ્યાથી 7 વાગ્યાની વચ્ચે કેન્ડલ માર્ચનું આયોજન પણ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત હવે પોલીસની ટીમ અલગ અલગ સ્કૂલોમાં ચેકિંગ માટે પહોંચી ગઈ છે। ડીઈઓની ટીમ પણ 7 ડે સ્કૂલ પર તપાસ માટે પહોંચી છે અને હાલમાં મણિનગર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સિંધી સમાજ દ્વારા આજે 21મી ઓગસ્ટના રોજ મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ અને આસપાસની દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો આવો જાણીએ આ ઘટના વિશે। તો અમદાવાદની 7 ડે સ્કૂલમાં થોડા દિવસ અગાઉ 2 વિદ્યાર્થીઓ વચ્ચે ધક્કા મુક્કી મારવાની બાબતે તકરાર થઈ હતી અને આ તકરાર બાદ પણ અવારનવાર આ વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થતી હતી। આ પછી ધોરણ 8ના વિદ્યાર્થીએ શાળાની બહાર ધોરણ 10ના વિદ્યાર્થીને ધારદાર વસ્તુથી ઘા માર્યા હતા અને આ હુમલા બાદ ઘાયલ થયેલા ધોરણ 10ના વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું। ને હવે શાળામાં વિદ્યાર્થીના મૃત્યુ સંદર્ભે વાલીઓએ હોબાળો મચાવી દીધો છે। વિદ્યાર્થીના પરિવાર અને સમાજના સભ્યો શાળામાં ઘૂસી ગયા હતા અને મૃતક વિદ્યાર્થીના સગાઓએ શાળામાં પ્રિન્સિપાલ અને શિક્ષકોને માર પણ માર્યો હતો અને વાલીઓએ શાળાની પ્રોપર્ટીને નુકસાન પણ પહોંચાડ્યું છે। આ હુમલો કરનાર વિદ્યાર્થી પર અગાઉ 2 વાર નાની મોટી ફરિયાદો શાળામાં થઈ ચૂકી છે। વિદ્યાર્થીના મૃત્યુ બાદ સ્કૂલની બેદરકારીની હકીકતો સામે આવી હતી। કેટલાક વિદ્યાર્થીઓએ પણ જણાવ્યું છે કે ઈજાગ્રસ્ત વિદ્યાર્થી દોડીને સ્કૂલના કેમ્પસમાં આવી ગયો હતો, પરંતુ કોઈ જ ગાર્ડ કે કોઈ શિક્ષકોએ હાજર હોવા છતાં તે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને મદદ નહોતી કરી। અંતે તેનો એક મિત્ર તેને રિક્ષામાં હોસ્પિટલે લઈ ગયો હતો અને હવે ખોખરા પોલીસે ધોરણ 8ના વિદ્યાર્થી પર હત્યાનો ગુનો દાખલ કરેલ છે। સાથે જ સગીર વિદ્યાર્થીની અટકાયત પણ કરવામાં આવી છે। આ સમગ્ર ઘટનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે। તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો। સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। નમસ્કાર।